રાજકોટમાં નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમતા બેફામ ડમ્પર ચાલકો, જ્યાં મનહરપુરામાં દારૂડિયા ડમ્પર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે। ગરબી ચોકમાં બેફામ રીતે ડમ્પર ચલાવતા ગરબીનો મંડપ પણ ધરાશાયી થયો। અકસ્માતમાં 3 વીજ પોલ પણ ધરાશાયી થયા હતા। મનહરપુરમાં બેફામ રીતે દારૂનો વેપલો ચાલતો હોવાનો સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે। દારૂ બેફામ વેચાતો હોવાથી અવારનવાર ડમ્પર ચાલકો નશો કરીને અહીંયાથી નીકળે છે। અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને લોકોએ પકડ્યો, પણ માલિકે છોડાવીને તેને ફરાર કરાવી દીધો છે। રાજકોટમાં ગંભીર બેદરકારી સામે આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ડમ્પર છે તે ક્યાંક નવરાત્રીના જે આ પંડાલ છે તેમાં ઘૂસી ગયું હતું। ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। લોકોના જીવ જોખમાય તે પ્રકારે આ ડમ્પર છે તે ચાલ્યું હતું। ભાઈ આ ડમ્પર તમારું છે? ડમ્પર મારા મિત્રનું હોય। ભગવાન છે મિત્ર, એ અત્યારે રહેવા દો ને, પૈસા બધું પતી જાય। શું ભાઈ ઘટના એ બની હતી કે ડ્રાઈવર અહીં આવ્યો હતો, આ ઉપર દેશી દારૂ મળે છે, દેશી દારૂ લેવા, અને ડમ્પર કંઈક આ જો આવી રીતે વાયર ટાયર હલવાય ને, એમ રીતે વાયર હલવાઈ ગયા, થાંભલા હેઠા પડી ગયા। કોઈને લાગ્યું ભાઈ? કોઈ જાના નહીં। શું છે ડ્રાઈવર નામ મને નથી ખબર, મારા મિત્રની ગાડી, મને ડ્રાઈવરનું નામ નથી ખબર। જે પ્રમાણે જે વાતો છે તે કરવામાં આવી રહી છે, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ગંભીર બેદરકારી છે તે જોવા મળી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ડમ્પર છે તે હાલ તો લઈ જવામાં આવી રહ્યું છે, પરંતુ જે આ ગરબીનો મંડપ છે ત્યાં આ મંડપ છે તે તૂટી ગયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે આ મંદિરનો જે ગરબાનો મંડપ છે તે તૂટી ગયો છે, એટલે કે પૂર સ્પીડમાં આ ડમ્પર આવ્યું હતું ને ત્યારબાદ આ પ્રકારની ઘટના બની છે। સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે કોઈ પણ પ્રકારની પોલીસનો ડર ન હોય તે પ્રકારે આ ઘટના બની છે। આ વાયર છે તે તૂટી ગયા છે, જે લાઇટ છે તેના વાયરો છે તે તૂટી ગયા છે। મહિલાઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન, ભાઈ શું ઘટના બની છે? સવારે 10:30-11 નશાની હાલતમાં જે આ ડમ્પર છે, ડમ્પર ચાલક પોતે વીજળીના 3 થાંભલા અને આ વાયર ધરાશાયી કરીને ભાગતો હતો। પછી સ્થાનિકે બધાએ પકડી અને ઉભો રાખ્યો હતો। પછી ડ્રાઈવર તો ભાગી ગયો છે, બરોબર છે। હવે અહીંયા મંદિરની બાજુમાં નાના છોકરા રમતા હોય, જમતા હોય, પ્રસાદી માટે લોકોને પ્રસાદીનું વિતરણ કરે છે, એટલે 50 થી 100 બાળકો, નાના બાળકો અહીંયા રમે છે। નસીબ જોકે આજ કોઈ પણ પ્રકારનું પ્રસાદીનું વિતરણ નહોતું, પીજીવીસીએલનું કામ ચાલુ હતું, એટલે વીજ પુરવઠો જે કાંઈ છે એ બધો બંધ હતો, જેના હિસાબે કોઈ એવી નુકસાની નથી થઈ, પણ જેને તમે કલ્પના ન કરી શકો એવા આંકડા આવે। બેદરકારી વારંવાર જોવા મળે છે આ ડમ્પર ચાલકોની। ડમ્પર ચાલકોની બેદરકારી નથી, ડમ્પરના માલિકને જાણ વગર ડમ્પરનો ડ્રાઈવર પોતે નશાની હાલતમાં દારૂની કોથરી લેવા માટે, એટલે જે મુખ્ય અડ્ડો છે એ દારૂનો છે, દારૂનું બેફામ વેચાણ થાય છે, એના હિસાબે આવી બધી દુર્ઘટના થાય છે। આવારા તત્વો અવર જવર કરે છે, બરોબર છે। ચોક્કસથી જે સ્થાનિકો છે શું કહેશો, વારંવાર આવી ઘટનાઓ બને છે કે પહેલી વાર આવું? ના, આ તો આવું મોટી ઘટના તો પહેલી વાર જ થઈ છે। આ દારૂના લીધે અહીંયા આ દારૂ વાળા વધારે આવતા હોય છે। પોલીસ કઈ કાર્યવાહી નથી કરતી અહીંયા દારૂના કારણે? કઈ પોલીસ તો હવે આમાં કરતી હોય છે। પોલીસોને તો જાણ વગર તો કોઈ વસ્તુ તો અહીંયા વેચાતું ન હોય, પોલીસને જાણ હોય જ ને, તો પોલીસ શબ્દ શું કામનો? માંગણી શું છે હવે, શું હોવું જોઈએ, તમે શું કહો છો? આ દારૂ બંધ કરાવે તો કદાચ આવી ઘટના ન થાય, આવા તત્વો ઓછા આવે અહીંયા। એનેથી અમારા અહીંયા નાના બાળકો, અહીંયા મંદિરના લોકો 100 થી 150 બાળકો હોય, મંગળવાર હોય તો, આજે વરી નથી, નકર તો 100 થી 150 બાળકો અહીંયા રમતા હોય। ચોક્કસથી મહિલાઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે મહિલાઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન। બેન, શું અહીંયા ઘટના બની છે? ઘટના અહીંયા ઈ ગઈ છે કે દારૂ પીને ડમ્પર વાળા ભાઈ આવ્યા હતા, અને આ ફૂલ દારૂની હાલતમાં હતો ઈ પીધેલી, અને આ બધું ઈ પાડી નાખ્યું છે। 3 થાંભલા ને ઈ કલાક ગરબી મંડળ આખો પાડી નાખ્યો છે અમારો, 3 થાંભલા આ બધું છે, અને ઈ લાઈટ બંધ હતી ને એટલે અમે બધાય બચી ગયા છે, નકર અમારે બધાયનું અત્યારે ન હોત અમે કોઈ તમને કઈ દેવા સમાચાર। ગરબી મંડળની કેટલી નુકસાની ગઈ, આ 3 થાંભલા પાડી નાખ્યા, બધા છોકરાઓ અટકી રહ્યા, તો લાઈટ નહોતી એટલે બચી ગયા બિચારા, નકર અટાણે છોકરાઓનું શું થાત અટાણે? કાર્યવાહી શું થવી જોઈએ, શું માનો છો? અહીંયા પોલીસ કઈ પકડીને પોલીસ ભેગો જ કરાય ને સાહેબ, આ પકડીને પોલીસ ભેગો જ કરાય। આટલી બધી નુકસાની થઈ તો પછી થાંભલા 3 પડી નાખ્યા, મંડપ સર્વિસ આખું પાડી નાખ્યું ગરબીનું, આ બધી બિચારા નુકસાની તો ગઈ ને, લાઈટોનું બધી। ચોક્કસથી હું જે દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે પ્રમાણેના આજે પીજીવીસીએલનો જે થાંભલો છે, થાંભલો તે છે તે પડી ગયો છે, અને ક્યાંક ને ક્યાંક આ ગરબીનું મંડપ છે તે પણ પડી ગયું છે, એટલે કે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે દારૂના નશાની હાલતમાં આ પ્રકારની
ગંભીર બેદરકારી છે. જોકે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ વારંવાર આ પ્રકારે રાજકોટમાં ડમ્પર ચાલકોની બેદરકારી છે તે જોવા મળતી હોય છે. ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે. પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે, કારણ કે હાલ તો કોઈ મોટી દુર્ઘટના થઈ નથી, પરંતુ જે પ્રમાણે પીજીવીસીએલના થાંભલા નીકળી ગયા છે, ગરબીનો મંડપ તૂટી ગયો છે, ત્યાં સુધીની નુકસાની જોવા મળી રહી છે. એવામાં તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહેશે. કેમેરામેન જોડે જફાઈ સાથે ભાવસુંદર બાબી ટીવી ન્યૂઝ રાજકોટ.